હાર્દિક મોદી ઓપરેશન સિંદૂરમાં ભારતને સૌથી મોટી સફળતા મળી છે। ભારતના હુમલામાં આતંકી મસૂદ અઝહરનો ભાઈ રઉફ અઝહર હણાયો હોય તે પ્રકારના સમાચાર છે। IC 814 અપહરણકાંડનો માસ્ટરમાઇન્ડ હતો રઉફ અઝહર અને હવે તે હણાયો હોય તે પ્રકારના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। એક બાદ એક ડ્રોન હુમલા અને આ ડ્રોન હુમલા બાદ તેમાં રઉફ અઝહરના મૃત્યુના સમાચાર હાલ સામે આવ્યા છે। IC 814 જે અપહરણકાંડ હતો અને તેમાં તેનો માસ્ટરમાઇન્ડ રઉફ અઝહર 2001માં સાંસદ પર એટેકમાં પણ તેની સંડોવણી સામે આવી। 2008માં 26/11 મુંબઈનો હુમલો અને તેમાં પણ તેની સંડોવણી સામે આવી છે। જ્યારે 2016 પઠાણકોટ પર હુમલો થયો હતો તેમાં પણ તેની સંડોવણી હતી। 2019માં પુલવામામાં હુમલો થયો, આ તમામ હુમલામાં તેની સંડોવણી હતી તેવા સમાચાર અને હવે તેના મોતના સમાચાર આવ્યા છે। એટલે કે જેટલા પણ હુમલા અત્યાર સુધીમાં થયા છે તે તમામનો એક જ ધડાકે બદલો લઈ લેવામાં આવ્યો। તેના મૃત્યુના સમાચાર છે। સતત 2 દિવસથી ડ્રોન હુમલા પાકિસ્તાનમાં થયા છે અને હવે રઉફ અઝહર નથી રહ્યો તે પ્રકારના સમાચાર હાલ સામે આવ્યા છે। ઓપરેશન સિંદૂરમાં ભારતની આ સૌથી મોટી સફળતા। તો ડિફેન્સ એક્સપર્ટ લલિત રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। લલિતભાઈ, આપનું સ્વાગત છે TV9 માં। આ ખૂબ જ મહત્વના સમાચાર અને ભારતની એક મોટી સફળતા કહી શકાય કે રઉફ અઝહર હવે નથી રહ્યો। જી લલિતજી। બિલકુલ બિલકુલ સૌથી મોટી સફળતા છે, કારણ કે આપણે જે કંધાર લઈ ગયા હતા આપણું નેપાળથી હાઈજેક કરીને એરક્રાફ્ટ આપણું વિમાન, જેના રહેલા પ્રવાસીઓને છોડાવવા માટે આપણા અઝહર મસૂદ જે સૌથી મોટો આતંકી છે એનો આ નાનો ભાઈ હતો। એ રઉફ પણ આ આપણા ઓપરેશન સિંદૂર દરમિયાન એનો ખાત્મો બોલાવી દીધો છે અને 72 હુરો પાસે પહોંચાડી દીધો છે। જો કે એના ફેમિલીના 14 મેમ્બર્સ મારી નાખ્યા છે ટોટલ। રઉફ, એની વાઈફ, એના છોકરા, એની બેન, બનેવી, એટલે એમ મળીને ટોટલ 14 જણને મારી નાખ્યા છે। આ બહુ મોટી આપણી ઉપલબ્ધિ છે, બહુ સારું છે। આપણે આમે આપણો જે અનનોન ગનમેન પાકિસ્તાનમાં ફરી રહ્યો છે એ ખૂબ એની તો જય બોલાવી જોઈએ અને એ જે કામ કરે છે એ આપણા ઓપરેશન સિંદૂર તહત એને તોડી પાડ્યું છે। એ સિવાય પણ આજના તમે સમાચાર જુઓ તો એના પાકિસ્તાનના શહેરો